હું મારા વિસ્તાર માટે અવાજ ઉપાડીશ ને 100% ઉપાડીશ. જો તમે કામ નહીં કરો તો તમારો વિરોધ પણ 100% થશે. આપણે મુન્દ્રાની જનતા તમને બતાડી દેશે કે તમે કયા વિસ્તારમાં કામ કર્યું છે ને કયા વિસ્તારમાં કામ નથી કર્યું. જ્યાં નથી કર્યું ત્યારે નોટાને મત અમે આપશું છું. જ્યારે ચૂંટણીના દિવસો આવે છે, નવા ડેડકાઓ બારે નીકળે છે ને એ લોકો મારું અવાજ દબાવવાની કોશિશ કરે છે, તો એનો હું ખુલ્લો પડકાર આપું છું. તમારા મીડિયાના વિસ્તારોમાં કામ નહીં કરો તો આ ફેર તમારે નોટાને અમને મત આપવું જ પડશે. મારે પોતાને પણ મને અફસોસ છે કે હું 5 વર્ષ પહેલાં શું કામ અવાજ ના ઉપાડ્યું. એ તમારી વાત સાચી છે કે એ મારી એક ભૂલ છે, પણ ભૂલ એ છે કે હું વિશ્વાસમાં રહી ગયો. જય હિન્દ દોસ્તો, આપ સૌ જાણો છો કાલે 5 વાગ્યા બાદ મેસેજ પણ આવી ગયા છે અને ઓફિશિયલ ડિક્લેર પણ થઈ ગયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને વોટિંગ છે 26 એપ્રિલ, એટલે આજથી અંદાજિત આપણી પાસે 24 દિવસ છે. હવે આ ચૂંટણીનો દોર છે એટલે સ્વાભાવિક છે કે દરેક પક્ષ અને દરેક નેતાગણ એ વખાણ કરશે પોતાના પક્ષના કે અમારા પક્ષે આ કાર્ય કર્યું, પરંતુ એ જે વિસ્તારમાં રહેતા લોકો એમની શું પીડા છે, એમની શું સમસ્યા છે અને એ શું કહેવા માગે છે. એટલે આપણી સાથે એવા જ રિયાઝભાઈ ચાકી યુવાન છે અને ઘણા એવા પક્ષને વાકુફ છે અને કહી શકીએ કે સામાજિક રીતે એમની એક સેવા એક પણ સારી છે. પરંતુ હાલ એક વિશેષ મુદ્દાઓ સાથે આપણી સાથે જોડાયા છે. આપને એમનું શું સવાલો છે અને શું એમના જવાબો છે એ આપણે જાણવા આજે પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે રિયાઝભાઈ ચાકી, આપનું ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. પહેલે તો મારે રિયાઝભાઈ ચાકી એ જાણવું છે કે આજે રિયાઝભાઈ ચાકી જે પ્લેટફોર્મમાં ચાલી રહ્યા છે, કહે છે કે ફ્રીડમ ફાઇટર, તો રિયાઝભાઈ ચાકી આ શબ્દ ક્યાંથી આવ્યો અને રિયાઝભાઈ ચાકીની અંદરની વેદના આ 5 વર્ષમાં કેવી રહી? સાહેબ, હું તમને જણાવી દઉં, પહેલે તો આપ સબનો હું આભારી છું, તમે મારા પાસે આવ્યા. હું એક વાત કહેવા માંગુ છું. છેલ્લા 5 વર્ષથી જ્યારે ચૂંટેલા પ્રતિનિધિઓ, આપણા કાઉન્સિલરો વારંવાર અમને એક જ વાતનું લોલીપોપ આપતા કે ભાઈ 1 મહિનામાં કામ થઈ જશે, 2 મહિનામાં કામ થઈ જશે, આવતા મહિનામાં થઈ જશે, એમ કરીને 55 મહિના સુધી એ લોકો પાસે રોડનું ગ્રાન્ટ પાસ થયેલ નથી. તેમ છતાં છેલ્લા 5 મહિનામાં સોશિયલ મીડિયા મારફતે મને ફોટો મોકલાવે છે, ભાઈ આપણી રોડ રસ્તાની ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે. તો શું 55 મહિના 1650 દિવસ તમે આ વોર્ડ નંબર 1ની પ્રજાનો મજાક બનાવ્યું? ને તમે કહેવાતા આગેવાનો કહે છે કે ભાઈ ભાજપમાંથી કોંગ્રેસમાં આવી ગયા. ખાલી તમે ખેસનું રંગ બદલાય છે. આ તમારું વોર્ડ નંબર 1 ને વોર્ડ નંબર 4 છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું ગઢ છે. એની તમે પોઝિશન તમે જોઈ શકો છો. અહીંયાની જનતા હવે જાગૃત થઈ ગઈ છે. અહીંયાની જનતા હવે આ ફેરે મતદાન નોટોને આપશે. જે કામ કરશે એને મત મળશે, જે કામ નહીં કરે એને નોટોને મત મળશે. અચ્છા, વોર્ડ નંબર 4 ને વોર્ડ નંબર 1માં હાલ આપણે બેઠા છીએ અને આ વોર્ડ નંબર 1 વિસ્તારમાં રહો છો આપ. અત્યારે જે આપણે બેઠા છીએ આ તળાવનું પણ આપ જોઈ શકો છો કે સરસ એક કામ થયું છે. અન્ય જગ્યા એવા છે કે જ્યાં રોડ બન્યા છે, રોડ રસ્તા થયા છે, કામ થયા છે. સ્વાભાવિક આપ કહી રહ્યા છો કે કામ નથી. હા, અલગ વસ્તુ છે, આપ આપના વિસ્તારની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો. પરંતુ જ્યારે આજથી 5 વર્ષ પહેલાં ચૂંટણી હતી ત્યારે રિયાઝભાઈ ચાકી જ ઘરે જઈને કહેતા હતા કે આ વ્યક્તિ, આ ભાઈને મત આપજો, અને આપે મહેનત કરી અને વ્યક્તિના નેતૃત્વને લીધે એને પણ સફળતા મળી અને 5 વર્ષ કાઉન્સિલર થયા. એટલે ક્યાંક ને ક્યાંક એમના કામ તો કર્યા હશે ને? જી ચોક્કસ, તમારી વાતથી સહેમત છું સિરાજભાઈ, કે તમે જે વાત કરી રહ્યા છો એ ચોક્કસ વાત છે. હું પોતે મારા મિત્રના લીધે વોર્ડ નંબર 1ના કાઉન્સિલરો માટે, 4 કાઉન્સિલરો માટે ઘેર જઈ, ડોર ટુ ડોર જઈને પ્રચાર કર્યું. તેમ છતાં પણ અમારા વિસ્તારમાં એક જ કાઉન્સિલર અમને દેખાણો, બાકી 3 કાઉન્સિલર આજ દિવસ સુધી દેખાણા નથી. હવે વાત રહી બધા વિસ્તારોની કામોની, તો નગરપાલિકા અમુક ઠેકાણે સારા કામ કર્યા છે, અમે એના વખાણીએ છીએ કે સારા કામ કર્યા છે, બહુ સરસ કામ કર્યા છે. પણ જે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં ચાઇના ગેટથી લઈ આગાખાન સ્કૂલ સુધી અનેક સોસાયટીઓ આવે છે, મોટી સોસાયટીઓ આવે છે. દેવી પૂજક ફર્યો છે, કોલીવાસ છે, દિયાપાક છે, દલિત માણસોના પણ એરિયા છે મોટા. ત્યાં કશું એક વસ્તુનું પણ કામ નથી થયેલું. ને તમે પોતે જોઈ શકો છો. હું નથી કહેતો, તમે હાલો વિસ્તારમાં ને બધા જનતા, મુન્દ્રાની જનતા આવે ને નિર્ણય લે ભાઈ આ વિસ્તારમાં કેટલા કામ થયા છે. રિયાઝ ચાકી અત્યાર સુધી પડદા પાછળનો હીરો હતો, પરંતુ અચાનક ખબર પડે છે કે સોશિયલ મીડિયામાં રિયાઝભાઈ ચાકી અનેક જગ્યાના વિડીયો બનાવે છે અને અનેક લોકોને ચર્ચા પણ કરતા હોય છે. હવે એવું લાગી રહ્યું કે રિયાઝભાઈ ચાકી ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, કારણ રિયાઝભાઈ ચાકી પાછળ કોઈક મોટું માથું હોય એવી લોકો ચર્ચા કરી રહ્યા છે. તો હું સિરાજભાઈ તમને જણાવી દઉં કે રિયાઝ અબ્દુલ ચાકી કોઈ દિવસ ચૂંટણી નહીં લડે.
ને રિયાઝ ચાકી ફ્રીડમ ફાઇટર છે ને મુન્દ્રાની જનતાને ખબર છે કે હું કેટલા વર્ષોથી સામાજિક કાર્યકર્તા તરીકે જ ઓળખાઉં છું ને સમાજ માટે મેં શું કર્યું છે એ સમાજને પણ ખબર છે. મને મારા વખાણ મારા મોઢાએ નથી કરવા. તમે જનતાને પૂછી લેજો રિયાઝ ચાકી એટલે શું. રહી વાત મારા પાછળ કોણ છે, તો મારા પાછળ મારા અલ્લાહ છે. એ મારા માટે ઘણું છે. મને કોઈની ટેકાની ને કોઈના સપોર્ટની જરૂર નથી. હું મારા વિસ્તાર માટે અવાજ ઉપાડીશ ને 100% ઉપાડીશ. જો તમે કામ નહીં કરો તો તમારો વિરોધ પણ 100% થશે આ ફેરે. ને આ ફેરે તમને મુન્દ્રાની જનતા તમને બતાડી દેશે કે તમે કયા વિસ્તારમાં કામ કર્યું છે ને કયા વિસ્તારમાં કામ નથી કર્યું. જ્યાં નથી કર્યું ત્યારે નોટાને મત અમે આપશું. અચ્છા. અને રિયાઝભાઈ ચાકી કોંગ્રેસમાં રહી ચૂક્યા છે, રિયાઝભાઈ ચાકી MIMમાં રહી ચૂક્યા છે. હવે રિયાઝભાઈ ચાકી ફ્રીડમ ફાઇટર તરીકે પોતાની છબી બતાવી રહ્યા છે. રિયાઝભાઈ ચાકીનું એક એવું કામ અમારે જાણવું છે કે જેથી કરીને પબ્લિકને એમ થાય કે નહીં આ વ્યક્તિએ કામ આપ કહી રહ્યા છો કે લોકો મારા કામ નહીં છે. એક એવું કામ કે જે આપે કર્યું અને આજે તમે લોકો વચ્ચે શેર કરવા માંગતા હો. હું કોઈ દિવસ મારા મોઢાથી કોઈ પણ તરફદારી નહીં કરું. તમે જનતાને એક વખત આ પ્રશ્ન પૂછી લેજો કે મેં શું કાર્ય કર્યા છે સમાજ માટે કે અન્ય સમાજો માટે પણ. કયાને બતાવ્યું નથી, અંદર પેટે જ રાખ્યું છે. પણ આ ફેરે ચૂંટણીના મારફતે હું તમને કહું છું, જ્યારે ચૂંટણીના દિવસો આવે છે, નવા દેડકાઓ બહાર નીકળે છે ને એ લોકો મારું અવાજ દબાવવાની કોશિશ કરે છે, તો એને હું ખુલ્લો પડકાર આપું છું તમારા મીડિયાની માધ્યમથી. ને મીડિયાની માધ્યમથી બધાને જાણવા આપું છું કે આ ભાઈ તમે સમજી જજો, તમે કામ કરશો તો તમને મત મળશે. પણ આ ફેરે ભોરી જનતા નહીં થાય, વાતોમાં નહીં આવે, ભાઈચારામાં નહીં આવે. ભાઈચારાની વાત અલગ છે. તમે મારા મિત્રો છો, તમે મારા ઘેર આવીને જમી જજો. પણ ચૂંટણી વખતે અમારા વિસ્તારોમાં કામ નહીં કરો તો આ ફેરે તમારે નોટાને અમને મત આપવું જ ખપશે. કેમ નોટા જ કેમ? અન્ય કોઈ પક્ષને કેમ નહીં? અન્ય પક્ષમાં તો કહેવાતા ઘણા બધા પક્ષો છે. મને તો એવા સમાચાર મળ્યા છે કે આ ફેરે ઇસ્લામ પાર્ટી પણ આ મેદાનમાં ઉતરવાની છે. સમાચાર મળે છે. ઘણા બધા પક્ષો છે. અમે જોશું કેવા પ્રતિનિધિઓ, કેવા કાઉન્સિલરો આ સીટમાં ફોર્મ ભરે છે. ને અમને એવું લાગશે કે ના ભાઈ આ એકદમ ચોક્કસ ને ફ્રીડમ ફાઇટર તરીકે કામ કરવાવાળો વ્યક્તિ છે, એની છબી એકદમ ક્લીન છે, તો ચોક્કસ અમે વિચારશું. ને અમારા પાસે જે અમારા વિસ્તારના મતદારો છે એને પણ અમે ચોક્કસ ચર્ચા વિચારણા કરીને પછી અમે નિર્ણય લેશું. રિયાઝભાઈ ચાકીની ખાલી નજર વોર્ડ નંબર 1માં છે કે મુન્દ્રાના જે સાથે જે વોર્ડ છે એમાં નજર આપની રહેશે કે નહીં રહે? બિલકુલ ચોક્કસ રહેશે જ. વોર્ડ નંબર 1 ને વોર્ડ નંબર 4 બાકી વિસ્તારોમાં મેં રાઉન્ડ મારી આવ્યો. હું આ જોઈ આવ્યો કે કાંઈ નહીં તો કાંઈ 50% જેવું કામ થયું છે. ફક્ત ને ફક્ત વોર્ડ નંબર 1 ને વોર્ડ નંબર 4ની આ પોઝિશન એવી છે કે જ્યાં નાની બરાબર કામ થયા છે. ભાઈ તમે કામ કરાવ્યો તો જનતા પાસે તમે ગ્રાન્ટોના ફોટા રાખો. મેં કાલે નગરપાલિકામાં માહિતી અધિકારી માંગી છે આ ગ્રાન્ટોની. આ ટોટલ 1 ને 4ની નથી માંગી, બધા વિસ્તારોની માહિતી માંગી છે. હવે આવનારા સમયમાં મને ગ્રાન્ટોના જો લિસ્ટ આવી જશે, હિસાબ આવી જશે, તો હું જનતા પાસે એ પણ ઉજાગર કરીશ. ત્યારે બધાને ખબર પડી જશે દૂધનું દૂધ ને પાણીનું પાણી. 5 વર્ષ પહેલે રિયાઝભાઈ ચાકીને આ બધું નહોતું દેખાતું કે કામ નથી થયું, રસ્તા નથી. અચાનક ચૂંટણી આવે છે અને 3 દિવસ પહેલાં રિયાઝભાઈ ચાકી વિડીયા ધડાધડ ચાલુ થઈ જાય. 5 વર્ષમાં તમને વચમાં ક્યાંય આ બધું ક્યાંય ન દેખાણું? તમારી વાત સાચી છે કે અમે એક વિશ્વાસ હોય ને, ટ્રસ્ટ, ભરોસો ઉપર રહી ગયા. અમારી અવાજ ત્યારે પણ એ જ હતી, પ્લેટફોર્મ અલગ હતું. પર્સનલી અમે મેસેજ પણ કરતા હતા, પંચસરની કાઉન્સિલરો પાસે જઈને રજૂઆતો પણ કરતા. પણ અમે કોઈ દિવસ પ્લેટફોર્મ ઉપર આવ્યા નહીં, સોશિયલ મીડિયા ઉપર ના આવ્યા, કારણ કે થઈ જશે. પણ અંતે થયું નહીં. એ મારે પોતાને પણ મને અફસોસ છે કે હું 5 વર્ષ પહેલાં શું કામ અવાજ ના ઉપાડ્યું. એ તમારી વાત સાચી છે કે એ મારી એક ભૂલ છે. પણ ભૂલ એ છે કે હું વિશ્વાસમાં રહી ગયો, હું અંધારામાં રહી ગયો, હું ટ્રસ્ટમાં રહી ગયો. પણ આ ફેરે તમારું ટ્રસ્ટ, તમારું વિશ્વાસ અમારા પાસે નહીં હાલે. અમે બસ ને આટલું જ કહેવા માંગુ છું. હું મારા જનતા, મારા વિસ્તારોના રોડ, રસ્તા ને ગટર લાઈન ને સ્ટ્રીટ લાઇટો સારી હશે તો અમે મતદાન કરશું, ને કે અમે નોટોને મત આપશું. રિયાઝભાઈ એક વાત તો કહી દો, કયા પક્ષને સપોર્ટ કરશો તમે ખુલ્લું? હજી સુધી મારી કોઈ એવી વિચાર નથી કે કોઈ પક્ષનું સપોર્ટ કરું. આવનાર સમયમાં જો એવું લાગશે તો હું ચોક્કસ તમને જણાવીશ. રિયાઝભાઈ ચાકી જેમને એમને પોતાનો અવાજ અને પોતાની વાત આપણા સમક્ષ રાખી, અને ક્યાંક ને ક્યાંક વ્યક્તિ કોઈ ખોટું નથી હોતું, કારણ કે અંદરની વાતો હોય એ જ્યારે બહાર આવતી, કારણ કે ઓન કેમેરામાં એમને હૃદયથી એમની સાચી વાતો કે આ કામો થયા નથી. પરંતુ ઘણા એવા લોકો શંકા પણ કરી રહ્યા છે, કારણ કે ચૂંટણી સમયે જ્યારે આવી મુદ્દાઓ આવતા, આવી ચર્ચાઓ થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે એમ લાગતું કે નહીં આ વ્યક્તિ કદાચ ચૂંટણી લડવશે, પરંતુ એમને સ્પષ્ટ કહી દીધું કે મારે ચૂંટણી નથી લડવી. રિયાઝભાઈ ચાકી, વોર્ડ નંબર 1માં આ વખતે તમે કેવા ઉમેદવાર ઈચ્છી રહ્યા છો? વોર્ડ નંબર 1માં અને વોર્ડ નંબર 4માં જૂની કેસેટો બંધ થાય,
ને એવા માણસોને ટિકિટ મળે જે ખરેખર લડાયક ને ફાઇટર હોય, જે જનતાનો અવાજ ઉપાડે, ના કે એસીના રૂમમાં બેઠેલા હોય. હું એટલો કહેવા માંગીશ કે પોતાના ઘર તો બધા ભરે છે, બરાબર, પોતાના તો ઘર બધા ભરે છે, કોઈ દિવસ જનતાનો તો તમે ઘર ભરો સાહેબ. તમે જનતા ટેક્સ પણ આપે છે, લાઇટ વેરો, પાણી વેરો, ગટર વેરો, અન્ય ટેક્સો તમને આપે છે. શું તમે જનતાના કામો નહીં કરો સાહેબ? શું તમને ઉપર જઈને જવાબ નથી આપવું? હું સુખપર વિસ્તારમાં ગયો, ઉવાની સ્કૂલમાં 10 મહિના સુધી પીવાનું પાણી ને સંડાસ બાથરૂમમાં પાણી ન હોય એ કેટલા હદ સુધી યોગ્ય છે? શું સમાજના આગેવાનો અને અહીંયાના ચૂંટેલા પ્રતિનિધિઓ કોઈ દિવસ સ્કૂલનું રૂટ નથી કરતા? તો આપ પોતે સમજી શકો છો કે હવે જનતા સમજી ગઈ છે કે અમે શું કરવું છે, શું નિર્ણય લેવો છે ને કેને મત આપવું છે. હવે મને કહેવાની જરૂર નથી. રિયાઝભાઈ, છેલ્લે અંતમાં, કારણ કે ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીની અંદર સૌથી વધારે મતદારોને પ્રથમ ફરજ છે મતદાન કરે, પરંતુ ઘણા એવા મતદારો છે કે ઘરે આરામથી બેઠા હોય છે કે આપણા એક મતથી શું ફરક પડશે. તો આ એમને પણ અપીલ કરી દો, કારણ કે મતદાન કરવું આપણી ફરજ છે. તો શું અપીલ કરશો આપના વોર્ડ નંબર 1 વિસ્તારના લોકોને? ચોક્કસ અમે મતદાન તો કરશું જ ને, અવશ્ય મતદાન કરશું. હું મારી બધા જનતાને, મુન્દ્રાના રહેવાસીઓને બધાને કહેવા માંગુ છું કે ભાઈ મતદાન કરવું એ આપણું હક છે, સંવિધાનિક હક છે. આપણે મતદાન કરવું જ જોઈએ. પણ આ ફેરે તમે વિચારજો, નોટાને મતદાન કરવું છે કે કોઈ પક્ષને, એ તમારા ઉપર છે. કે જો તમારા વિસ્તારમાં કામ ન થયા હોય તો નોટાને મત કરજો. મિત્રો, અલગ રીતે આ ડિબેટ થઈ છે અને એમની જે અંદરની વાતો હતી એ વાતો આપણે મીડિયા સમક્ષ રાખી. અને પ્રથમ વખત ક્યાંક એવું થયું છે કે કોઈ વ્યક્તિ પક્ષ માટે કહેતા હોય કે આ પક્ષને મત કરજો, પરંતુ નોટાનો પ્રચાર પ્રથમ વખત રિયાઝભાઈ ચાકી પણ કરી રહ્યા છે. પરંતુ આવનાર ચૂંટણી, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે, વ્યક્તિને ચૂનવા માટે એનું વ્યક્તિત્વ કેવું છે એ જોઈ અને મતદારો મતદાન કરતા હોય છે. સાથે સાથે ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ આવી જ રીતે મુન્દ્રા શહેરમાં જે પણ યુવાન છે, જે પણ નેતા છે, જે પણ આમ પબ્લિક છે, કંઈ પોતાનો અવાજ બની અને પબ્લિક વચ્ચે કંઈ કહેવા માંગે છે, તો ન્યૂઝીલેન્ડ ગુજરાત હંમેશા આપની પડખે છે. અમારા નીચે આપેલા નંબર પર આપ ફોન કરશો અને અમે તમારો અવાજ બનશું, કારણ કે આપણું મુન્દ્રા સ્વચ્છ મુન્દ્રા, આપણું મુન્દ્રા ગ્રીન મુન્દ્રા અને આપણું મુન્દ્રા ક્લીન મુન્દ્રા કેવી રીતે બને એ નેમ અમે પણ લીધી છે. તો અમે તમારી સાથે જોડાયા રહેશું. રિયાઝભાઈ ચાકી, આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે અન્ય કોઈ વ્યક્તિ સાથે આપણે મળીશું અને એમનો શું છે સવાલ, શું છે જવાબ, એ પણ આપણે જાણીશું. બસ અમારી એક જ વાત છે કે આવનાર 26 એપ્રિલના જ્યારે મતદાન છે ત્યારે સૌથી પહેલાં આપણી મતદાન કરી, કારણ કે આપણી ફરજ વોટિંગ, મતદાન કરશું તો આપણે નેતાને કહી શકું અમે મતદાન કર્યું છે. તો પ્રથમ ફરજ આપણી મતદાન છે, તો મતદાન કરી અને આ લોકશાહીના પર્વને ધામધૂમથી ઉજવીએ. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.